ભરૂચની વાત કરીએ તો જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના લેન્ડ લૂઝર ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 1996 થી 97 દરમિયાન જીઆઈડીસી દ્વારા તેમની ફળદ્રુપ જમીનનો નજીવા વળતરે સંપાદિત કરવામાં આવી હતી અને તેના બદલામાં સ્થાનિકોને કાયમી નોકરી, શુદ્ધ પાણી તેમજ ગામના વિકાસના વચનો આપવામાં આવ્યા હતા। શરૂઆતમાં એબીજી શિપયાર્ડમાં સ્થાનિકોને રોજગારી મળી હતી, પરંતુ કંપની બંધ થતાં અનેક પરિવારો બેરોજગાર બન્યા। હવે કંપનીનું સંચાલન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે હોવા છતાં જમીન ગુમાવનારા પરિવારોને રોજગારી મળતી નથી, એવા ખેડૂતોનો આક્ષેપ છે। અનેક વખત રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં ખેડૂતો જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી જીઆઈડીસી કચેરી સામે પરિવાર સાથે ગાંધી ચિંધ્યા માર્ગે ચોક્કસ મુદ્દતના ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે। મારું મૂળ ગામ છે જાગેશ્વર। અમારો મુખ્ય મુદ્દો છે લેન્ડ લૂઝર તરીકે અમારો જે હક છે તેનો છે। આજે અમારા બાપ દાદાઓએ મહામૂલી જમીન કે જેની ખેતી કરીને અમે ગુજરાન ચલાવતા, એ જમીન અમે આપી દીધા પછી જીઆઈડીસી અમને એવું વચન આપેલું કે ભાઈ તમને લોકોને રોજગારી આપવામાં આવશે, અને બન્યું પણ એવું કે એ જગ્યા પર, એ જીઆઈડીસી જગ્યા પર એબીજી શિપયાર્ડ નામની કંપની આવી। તેની અંદર અમે 6-7 વર્ષ સુધી કામ કર્યું। એ કંપની ફરસામાં જતા કંપની બંધ થઈ ગઈ અને એને હાલમાં રિલાયન્સે ટેક ઓવર કરી છે। હવે રિલાયન્સે જ્યારે ટેક ઓવર કરી છે ત્યારે એ લેન્ડ લૂઝરને ન લેવાનું અમને કારણ સમજાતું નથી। એમાં અમારો કોઈ ગુનો પણ નથી, પણ અમે અમારી જમીન ગુમાવેલી છે તો એમાં નોકરી અમને મળવી જોઈએ। આ અમારો હક છે અને હકની બહારનું સિવાયના હક સિવાયનું અમે કશું માંગતા પણ નથી। કાયદો પણ એવું કહે છે કે ભાઈ જમીન ગુમાવનારને નોકરી મળવી જોઈએ। જે જગ્યાએ ઇન્ડસ્ટ્રી આવે ત્યાં 85% લોકોને નોકરી મળવી જોઈએ। હવે આ ખેડૂતોને જમીન ગુમાવ્યા પછી પણ પોતાની હક માટે, નોકરી માટે આજે ભીખ માંગવી પડી છે। આજે આ દરેક કચેરીઓમાં ગાંધીનગર થી લઈને ભરૂચ થી લઈને આ સુધીના અત્યાર સુધી અમે દરેક કચેરીએ 5-5 વખત, 6-6 વખત, 10-10 વખત અમે અરજીઓ કરેલી છે, છતાં પણ અમને કોઈ જાતનો સહકાર નથી, અમને કોઈ જાતનો રિસ્પોન્સ નથી। અને નોકરી તરીકે અમારો જે પ્રશ્ન છે એ આજે પણ એમને એમ જ ઉભો છે। એટલા માટે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને આ નિર્ણય જો અમને 16 તારીખ પહેલા અમને અમારો હક નહીં મળે તો 16 તારીખ પછી અમે અચોક્કસ મુદત માટે ગાંધી ચિંધ્યા માર્ગે અમે ગેટની બહાર અમે આંદોલન કરશું અને તેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીને અને સરકારી